વિજાપુર તાલુકાના ગોવિંદપુરા જૂથ પંચાયતની ચૂંટણીમાં નવો વળાંક સામે આવ્યો છે। તાલુકાના 8 ગામોના લોકોએ સરપંચ અને પંચાયત સભ્યોની ચૂંટણીનો સંપૂર્ણ રીતે બહિષ્કાર કર્યો છે। ગોવિંદપુરા, આનંદપુર, મણિપુરા, મહાદેવપુરા, બાવસોર, મહેશ્વરપુરા, કનકપુરા સહિતના ગામોમાં એક પણ ઉમેદવારે ચૂંટણી ફોર્મ ભર્યું નથી। સરકારે 15 જાન્યુઆરીના રોજ પાલિકાની સીમા વધારવા માટેનું જાહેરનામું બહાર પાડ્યું હતું। જાહેરનામા હેઠળ જૂથ પંચાયતના 8 ગામોના સર્વે નંબર, ગૌચર જમીન અને તળાવોની જમીન પાલિકામાં સમાવવામાં આવી છે, જેથી ગોવિંદપુરા જૂથ પંચાયત માટે વહીવટ માટે પૂરતી જગ્યાઓ રહી નથી। ત્યારે ગામ લોકોની માંગ છે કે તળાવો, ગૌચર જમીન અને ટ્યુબવેલ સહિતની જમીન પંચાયતને પરત આપવામાં આવે। કે ભાઈ આપણે શું કરવું તે બધાને કીધું કે આપણી માંગણી સંતોષાય નહીં ત્યાંથી ચૂંટણીમાં કોઈને ભાગ લેવો નહીં। અત્યારે ગામ પંચાયત પૂરતી કોઈ 14 સભ્યો તથા સરપંચનો ટોટલે કોઈ સર્વસંમતિથી ફોર્મ ભર્યા નહીં, એનો એમે બહિષ્કાર કર્યો। અમારી માંગણી સંતોષાય નહીં તો આગામી સમયે વિધાનસભા આવશે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો આવશે, કોઈ સહકારી ક્ષેત્રો આવશે, તો અમારા 8 ગામના લોકોએ સર્વસંમતિથી એવું કીધું ભાઈ ઓનો બહિષ્કાર કરશું અને ઓના પત્રિકાઓ પહોંચાડશું। અને આ લોકો જો અમારી માંગણી પૂર્ણ નહીં થાય તો અમે આગળ આંદોલન ગોદી ચિંતા માર્ગે પર કરવા તૈયાર છીએ।